નમસ્કાર દર્શક મિત્રો, એવું કહેવાય કે એક સારા વાંચક વ્યક્તિની સાથે કદાચ 1 કલાકનું આપણે સાનિધ્ય પસાર કરીએ તો લગલગાટ લાઇબ્રેરીની અંદર બેસી અને કદાચ 6 મહિના સુધી આપણે વાંચીએ તો પણ એટલું જ્ઞાન આપણે પ્રાપ્ત નથી કરી શકતા. એટલું એક સુવિદિત વ્યક્તિના સાનિધ્યની અંદર આપણને જ્ઞાન અને માર્ગદર્શન મળતું હોય છે. અત્રે આપણી સાથે છે શ્રી હિમાંશુરાય રાવલ, કે જેઓ શ્રી હકીરના નામથી પણ સુવિદિત છે. એમનું જીવનના વિવિધ આયામો એવા છે કે જેમને જાણવા અને માણવા એમના જ શબ્દો અને શૈલીની અંદર એ એક વિશિષ્ટ લાહો છે. અને આજે આપણું સૌભાગ્ય છે કે આજે શ્રી હકીરનું સાનિધ્ય અને એના સંસ્મરણોને આપણે બહુ દિલ ખોલીને સાંભળશું, માણશું. આવું મળીએ શ્રી હકીર હિમાંશુરાય રાવલ. નમસ્કાર. હિમાંશુભાઈ, આપનું જીવન કવનની યાત્રા એટલી વિશિષ્ટ છે, રંગીન છે, મનમોહક છે કે જેને જાણવી અને માણવી એ બધાની એક ઈચ્છા રહેતી હોય છે. તો આપના જ શબ્દોની અંદર આપના શૈશવ કાળથી લઈ અને આપની યાત્રાને આપણે આગળ વધારીએ. શ્રી હકીર. આપના શબ્દો ઘણા સુંદર કે જીવન કવન એવું બધું તમે કીધું, પણ એવું નથી. મારી વાત જે છે એક જન્મજાત ભાગ્યશાળી માણસની વાત છે. વાહ. હું એક બહુ વિદ્વાન પરિવારમાં હું જન્મ્યો, તપસ્વી પરિવારમાં મારો જન્મ થયો. મારા દાદીમાં બહુ જ મોટા તપસ્વીની હતા. એ જે બોલે એ વચન સિદ્ધિ. અમારા ઘરે ઘણા સંન્યાસીઓ આવતા. મારા પપ્પા હંમેશા વિદ્વાનોના સાથે રહેનારા વ્યક્તિ. એટલે અમારા ઘરે અઠવાડિયામાં 3 થી 4 તપસ્વીઓ કે વીઆઈપી, પ્રોફેસર, આવા લોકો અમારે ત્યાં આવતા. અમે નાનપણથી પ્રતિભાના દર્શન કર્યા છે અમે. એટલે એક જાતની પ્રવૃત્તિ કે એમના શબ્દોમાંથી અમને આજે ડિક્શનરી બધી જોઈએ તો એ લોકોના શબ્દો અમને વાંચવા મળે છે, જોવા મળે છે. એટલે એવા મહાપુરુષોના સાથે રહેવાનું નાનપણથી બન્યું. એટલે ધાર્મિક શબ્દાવલી, આધ્યાત્મિક શબ્દાવલી બંનેમાં ફેર. પછી સાહિત્ય તો હું ઇન્દોરમાં મારું નાનપણ ગયું, એટલે હિન્દી ભાષા પ્રત્યે એક મારી માતૃભાષા આમ જુઓ તો હિન્દી છે એવું કહી શકાય. અને ત્યાંનું સાહિત્ય, ત્યાંનું સંગીત, કેમ કે ઇન્દોર ઘરાના છે સંગીતનું. એટલે અલાઉદ્દીન ખાન, પછી એક લચ્છુ કાકા હતા અમારા, એ જમાનાના એમ મ્યુઝ હતા. એ મારા પપ્પાના મિત્ર. એક વિજયભાઈ કેડિયા હતા. આ બધા બહુ સરસ સરસ ગાનારા માણસો. એટલે એમની નાનપણથી આ લોકોને મેં જોયેલા ગાતા, વગાડતા. કવિતાઓ, કાકા હાથરસી, નીરજ, આ બધાને બહુ નાનપણમાં, આમિર ખાન, આ લોકોને બહુ આમ પાસેથી ગાતા સાંભળેલા, કવિતાઓ એ લોકોને સાંભળેલી. એનું વ્યક્તિત્વ જે છે એ નજરો નજર જોયેલું. એટલે એ બધા સંસ્કારો ક્યાંક તો કામ કરવાનું જ છે. ઉપરાંત મારું બાળપણ બહુ જ માંદગીમાં ગયું. એટલે હું આઈ વોઝ નોટ ઇન એ પોઝિશન ટુ પ્લે ઇન ધ સ્ટ્રીટ્સ. એટલે જેને કહે ને ભગવાન કાંઈક લઈ લે તો કાંઈક આપી દે. એટલે મને સંગીતમાં જે રુચિ હતી એનો અભ્યાસ કરવાની, એનો પ્રત્યક્ષ કરવાની મને એક તક મળી. એટલે મારી પાસે એક 6 રૂપિયાનો બેન્જો હતો, બુલબુલ તરંગ જેને કહીએ. એટલે ત્યાંથી મારી સંગીત યાત્રા. અને મૌલિક લખવાની ટેવ, મૌલિક ગાવાની ટેવ, મૌલિક રીતે ઈશ્વર સાથે વાત કરવાની ટેવ. બાળ ભાષામાં મને જેવું આવડે હું મારા પૂજા સ્થાનમાં ભગવતી સાથે વાત કરતો. વાહ. અને હું રાહ જોતો કે ક્યારે મારા મમ્મી શાક લેવા જાય, ક્યારે ઘર ખાલી થાય તો હું દેવારામાં વાત કરું. અને એની પાસે હું એવું માગતો કે હું કેમ બહાર નથી રમી શકતો, એવું મારામાં શું કમી છે. એ ભાવના અધ્યાત્મનો બીજ બની ગઈ. જે મહાપુરુષો અમારા ઘરે આવતા, એમના વચનો એનું ખાતર બનતા ગયા. અને મારામાં એ ટેવ પડી કે નવી નવી વિદ્યાઓને જાણવાની, એને આત્મસાત કરવાની, એના પ્રયોગ કરવાની. એટલે બહુ નાનપણથી ત્રાટક, નાદ શ્રવણ,
આ બધા અભ્યાસ મેં બહુ નાનપણમાં કર્યા. મારા માસા એક બહુ સારા ઉપાસક હતા, કાલીના બહુ મોટા બેન્કર હતા. એમણે મને સરસ્વતીની દીક્ષા આપી અને એના મને જે પ્રત્યક્ષ થવા માંડ્યા, તો ભલે હું એક બહુ સાધારણ કરતા નીચે એવો એક સ્ટુડન્ટ હતો, પણ મારી અંદર જે આ બધી કલાઓ વિકસવા માંડી એના હિસાબે મને એક અલગ સ્થાન મળવા માંડ્યું સમાજમાં. અને હું સીધો જયારે 21-22 વર્ષનો થયો ત્યારે હું ઓલ ઇન્ડિયા રેડિયોના, એ વખતે એક કેટેગરી હતી ઓલ ઇન્ડિયા રેડિયો એક્ટ 1965, એમાં એ લોકો દરેક ભાષાના એવા કવિઓને સ્થાન આપતા કે જેની કવિતાઓને તમારે અપ્રૂવ ન કરવી પડે. 64 નામનો એક્ટ હતો, એમાં છૂટક કવિતાઓ ઓલ ઇન્ડિયા રેડિયો લેતો. 65માં એ વખતે હું હતો, એક રાજેશ જોહરી હતા, હરિવંશરાય બચ્ચન, મીરાબાઈ, આ બધા લોકોને 1965ની શેડ્યુલમાં રાખવામાં આવતા. એમાં મારું સ્થાન મળ્યું. એના હિસાબે મારા સાથે ઘણા મોટા મોટા નામ જોડાઈ ગયા. નાનપણમાં હું 22 વર્ષનો હતો ત્યારે મારા ગીતો હેમંત કુમાર, મન્ના ડે, ભૂપેન્દ્રસિંહ, આ બધા લોકોએ મારા ગીત બહુ નાની ઉંમરનો હતો ત્યારે ગાયા. અને એના હિસાબે મને જે માન સન્માન મળ્યું, જે ભારતની પહેલી સિરીઝ હતી પોડકાસ્ટ, તમે જેને શું કહેવું મને ખબર નહીં, ભારત એક ખોજ, એના કઈ 56 એપિસોડમાંથી 4 એપિસોડ મને લખવાનું આવ્યું. એટલે મને એનો ગર્વ તો છે, પણ ગર્વનું કારણ હું ભગવતીને આપું છું, મારા બાળપણને આપું છું, મારા મા બાપને આપું છું, મારા દાદા દાદીને આપું છું, કે જે લોકોએ મને આ ક્ષેત્રમાં બહુ સહજતાથી પ્રવેશ આપી દીધો. કે જ્યાં માણસોને લાંબી લાઈન લાગતી ત્યાં મારા માટે ખાલી જગ્યાઓ બેઠી હતી. સિનેમાના સારા સંગીતકારો, સારા ગીતકારો સાથે મારો પરિચય હતો. એમના માટે મેં ઘણું ઘોસ્ટ રાઇટિંગ કરેલું છે. ઘણા હિન્દી સિનેમાના ગીત એવા છે કે જે મારા લખેલા છે પણ બીજાના નામથી છે. ભલે જે હોય, મને એનો અફસોસ છે, પણ મને એક અવસર મળ્યો છે ગીતો લખવાનો, મને એક આનંદ મળ્યો છે, જે એ આનંદ મારું ધન છે. એ આનંદ તમને હજી સુધી મારા દરેક ક્ષેત્રમાં દેખાય છે. એક અજબ સંતોષ, ઈશ્વરનો પ્રસાદ, કે ઈશ્વર તે મને એવું આપ્યું કે જે હું મોટા મોટા માણસોના નામ ભલે હોય પણ હું એવા કામ કરી શકું એવો તે મને બનાવ્યો. તને લાખ લાખ ધન્યવાદ. ખાસ કરીને આપે જે વાત કરી કે આપ એક સૌભાગ્યશાળી યસ, બાળક તરીકે આપના પરિવારની અંદર જન્મ લીધો. ચોક્કસ. આમ એવું કહેવાતું હોય કે વ્યક્તિ પોતાના પુણ્ય બળ હોય ત્યારે કોઈ કલા કે કોઈ સાધના વ્યક્તિની અંદર ઉતરતી હોય. સાહિત્ય, સંગીત અને અધ્યાત્મ, આવો ત્રિવેણી સંગમ બાળપણની અંદર જ આપને માણવા મળ્યો, જાણવા મળ્યો, અને આવા મહાપુરુષોથી આપને ભીંજાવા મળ્યું. તો આપનું પુણ્ય બળ છે. ચોક્કસ. એ જ રીતે આપની ધીરે ધીરે કરતા વ્યવસાયિક યાત્રા તો બહુ સરસ રીતે આપણે આગળ વધારી, પરંતુ એની સાથે એક આધ્યાત્મિક અને કલાની યાત્રા પણ બહુ ઊંડાણ સાથે ઉપર ઉઠતી ગઈ. તો એ અનુભવોમાં આપ જે મળેલા છો એમાં પ્રભાવી વ્યક્તિઓ, એમનો ઉલ્લેખ આપણે ખાસ કરીએ. મને અમદાવાદ મને એક નિમંત્રણ મળ્યું કે અમદાવાદમાં કવિ સંમેલન છે, આવો. અમે લોકો મુંબઈ રહેતા, તો અહીંયા યુનિવર્સિટીમાં કવિ સંમેલન હતું. એમાં બધા હિન્દી ભાષી તો હું પણ કેવો, પણ જે લોકોની માતૃભાષા હિન્દી હતી, જે લોકો હિન્દીમાં BA MA કરીને બેઠા હતા એવા લોકો, અને ગુજરાતીના અત્યારે નામ નથી આપતો, નામી જે અત્યારે ઘણા બધાને એમાંથી 1-2 જણાને પદ્મશ્રી પણ મળ્યું, એવા લોકો એ ટાઈમે કવિ સંમેલનમાં, અને મને આમંત્રણ આવ્યું કે તમે કવિતા પાઠ કરો. હવે હું એકમાત્ર એવો વ્યક્તિ હતો કે જે કોમર્સનો સ્ટુડન્ટ હતો, બાકી બધા કોઈની પાસે PhD, કોઈની પાસે MA, કંઈક આ તે બધું. હવે પેલી જ મેં જે મારી એક ગઝલ હતી એ મેં વાંચી, ગાઈ. મને ગાવાની ટેવ, એટલે ગાઈને મને મજા આવે ગાવાની. તો એક શેર માણસો 5-5, 6-6 વાર બધાએ સાંભળ્યો, અને ત્યાં એક પબ્લિશર આવ્યા અને એને કીધું કે અમે તમારી ચોપડી છાપીએ એ જ દિવસે. તો પછી ચોપડી પ્રિન્ટ થઈ, તો કે આની ભૂમિકા લખો. તો હું ઓલ ઇન્ડિયા રેડિયોથી અપ્રૂવ થઈ ગયો હતો. મને એમ થયું કે ચાલો ને કે આપણે
કેફી આઝમીરે જેને મળી હવે કલ્પના એક જાતની હવે કેફી આઝમી ક્યાં ને હું કે પણ કે ચાલો જઈએ આપણે કેફી આઝમીને ત્યાં ગયા એ જુહુ બંગલામાં રહેતા મને કે મેં કીધું આ તમને હું મારી કવિતાઓ છે એ તમને હું તમે એના પર તમારી સંમતિ લખી આપો એ મારી તમને વિનંતી તો એ ચોપડી આપણે તમારી આમાં મારું સૌભાગ્ય થશે તો બેઠા વ્હીલચેરમાં આવ્યા હતા મને હું ઊભો હતો એટલે મને કે પઢ કે સુનાવ કુછ એટલે મેં એમને બે લાઈન સંભળાવવાની શરૂ કરી દરેક ગઝલની શરૂઆતની જેને આપણે મતલા કહીએ સાંભળો પૂરી કિતાબ સુનાઓગે ક્યાં वाक्य है तो मैं कहा आप जब तक कहें तब तक सुनाऊंगा कि वो क्या तुमने लिखा था अभी वो सब गलत है એટલે મને બહુ અપમાન લાગ્યું ભલે તમે મોટા હો પણ તમારા કરતા કોઈ નાનો હોય ને તમે કાચો ધારો એ નહીં ચાલે કેમ કે હું જયારે 7મી 8મીમાં ભણતો ત્યારે મારા મમ્મી પાસેથી હું યમાતા રાજ ભાન સલગા જે આપણો સંસ્કૃત ગ્રામરનો પાયો છે કાવ્યશાસ્ત્રનો એ મેં ઘોળીને પી ગયો છું એટલે મારી માત્રામાં ભૂલ ન પડે ક્યારે મેં કીધું કે આ મુજે બતાઈએ કહા ગલત હે એ માણસ સીઝન્ડ આટલો મોટો કવિ તરત મારા સામે જોયું એણે જોયું કે આમાં સેલ્ફ કોન્ફિડન્સ છે બેઠો પછી મને કે અગલે હફતે આના और मैं तुम्हें लिख दूंगा जो मुझे ठीक लगेगा જેમણે પૂરી ચોપડી વાંચી એ જ રીતે હરિવંશરાય બચ્ચનનો બંગલો બાજુમાં હતો એમણે પણ સેમ ટ્રીટમેન્ટ મને બેસવાનું ત્યારે કીધું જ્યારે મેં એમને કોન્ફિડન્સથી કીધું કે મારી ભૂલ હોય તો મને કહો એનો છુપો ભાવ શું હતો નહીતર સોરી બોલ 23-24 વર્ષનો છોકરો તમને ઓપન ચેલેન્જ કરે છે મારી ભૂલ હોય તો મને દેખાડો એટલે એ મારી તપસ્યા જે હતી જે કારણ કે હું સરસ્વતીનો ઉપાસક તમારી પાસે મોટું નામ હોય એનો અર્થ એમ નથી કે તમે મને ચેલેન્જ કરી દેશો નો તમે પૂછે છો મારા માટે પણ તમે મને ચેલેન્જ ના કરો એટલે આ રીતે મારામાં જે સરસ્વતીની કૃપા અનંત કૃપા મારું કઈ નથી પણ આ જે ભાવ જે આવે છે જે એ કુક તરંગ ઉપર સવાર થઈને આવે છે જે તમને અભિષિક્ત કરી જાય છે તમને અહંકારમય નથી કરતું તમને આનંદમય કરી જાય છે એનો અનુભવ જે મેં કર્યો છે એ મને આજ સુધી જીવનમાં કામ લાગે છે ડગલે ને પગલે મને ટેલેન્ટેડ માણસો દેખાય છે ત્યારે મારું શરીર એની મેળાએ ના માથું ઝૂકી જાય છે મારું કારણ કે સરસ્વતીની કૃપા હોય એવા અનંત કેટલાય માણસો છે દુનિયામાં એ લોકોને મળવાનો આનંદ એ લોકોની સાથે જીવવાનો આનંદ ઈશ્વરે સૌભાગ્ય આપ્યું છે મને એવા માણસોમાં રહેવાનું એટલે આવા ઘણા સંસ્મરણો છે આવા આપે ખૂબ જ આપ જયારે વાત કરતા હતા ત્યારે આપના ચહેરાની અંદર જે રિફ્લેક્શન્સ આવતા હતા એની અંદર આપ તો અષ્ટમ મહાવિદ્યામાં પિતાંબરા બગલામુખી માતાજીના સાધક છો અને માના સ્તોત્રમાં જ કીધું છે કે વાદી મૂકતી રંકતી સીતીથી ક્રોધી તો એ જે કાંઈ માને વિનંતી છે એ બધું જ આપ માને પૂર્ણપણે જાણતા હોય અને એ વિશ્વાસ સાથે આપ આવા વિદ્વત્તાથી ભરેલા લોકોની સામે પણ આપ આત્મવિશ્વાસથી અને માએ આપને ત્યાં જ વિજય આપ્યા એવા અવસર આપ્યા છે હા એવા અવસરો આપ્યા અને વિજય માટે નહીં પણ એક સારા વિદ્વાનોને મળીને એમની પાસે બેસીને ઉપનિષદ એના જ ઉપનિષદ કહેવાય છે કે તમે એવા સારા માણસો પાસે તમે નિષદ તમે બેસો એવા અવસર તમે સમાન વૃદ્ધિ આયુર્વેદમાં એક સૂત્ર છે સમાન વૃદ્ધિ જે તમે જેવું કરો એવા માણસો તમને મળે એટલે મારી અંતરની ઈચ્છા હંમેશા એવી રહી કે વિદ્વાનોમાં રહું પછી વિદ્વાન ગમે તે ક્ષેત્રનો હોય જાદુગર હોય તો ચાલશે ફિઝિક્સનો પ્રોફેસર હોય તો ચાલશે માતાજીનો ઉપાસક હોય અભણ હોય ભણેલો હોય નાનો બાળક હોય મોટો હોય પણ વિદ્વાન હોય
એવા લોકો પાસે બેસવાની જે લલક મનમાં છે જે એ ઈશ્વરે હંમેશા ઢગલાબંધ પૂરી કરી છે મારી. વાહ વાહ. આપની જે જ્ઞાન પ્રત્યેનો આદર અને જ્ઞાનની જેની ઉપર કૃપા ઉતરી છે એના પ્રત્યેનો પણ આપનો આદર, અને એની સાથે એવું કહેવાય કે સાધના છે એ પ્રસન્નતા આપે અને ન આપે તો એ આનંદમય. હા, એ આપના જીવનમાં રિફ્લેક્ટ થતું આવે છે પ્રતિપલ, આપના ચહેરા ઉપર, આપના વ્યક્તિત્વમાં, આપના વર્તનમાં, આપની વાણીની અંદર. તો એ જે સિદ્ધિને આપ માણી રહ્યા છો, બીજા પણ એમાંથી પ્રેરણા લઈ રહ્યા છે. એવા વખતે આપના દ્વારા કવિતાઓનું તો સર્જન સુંદર રીતે થયું એ ક્ષેત્રમાં. એ સિવાય પણ ઘણી બધી એવી સાધનાના બીજા ક્ષેત્રો હતા કે જેના પરિપાક રૂપે જ્યોતિષશાસ્ત્રની અંદર પણ આપે ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એ સિવાય આયુર્વેદની અંદર પણ આપની ઘણી નિષ્ણાત કહી શકાય એવી દ્રષ્ટિને આપે કેળવી. તો એ જે વિવિધ આયામો છે ને એના પરિપાક રૂપે લખાયેલા પુસ્તકો છે એનો પણ આપણે પરિચય દર્શક મિત્રોને કરાવીએ. મારું આ 11મું પુસ્તક ચાલે છે. મેં લગભગ 7 પુસ્તકો હિન્દી, ગુજરાતી, ઉર્દુ કાવ્ય ઉપર લખ્યા. એક ભારતીય દર્શન શાસ્ત્ર જે આપણા ષટ દર્શન છે એનાથી એ એવી શૈલીમાં લખાયેલા છે કે માણસોને ભયભીત કરી જાય. આપણા પૂર્વજો, આપણા ઋષિમુનિઓ પ્રકાંડ પંડિત હતા. એક બાજુ તમે જુઓ તો આપણું જૂનું સાહિત્ય બધું સૂત્રાત્મક છે, પણ એની વ્યાખ્યા એટલી બધી વિશદ છે કે માણસ ભાગી જાય. આજની પેઢી એવી છે કે જેને એમ લાગે કે અરે જૈન દર્શન આટલું મોટું, બૌદ્ધ દર્શન આટલું મોટું, વેદાંત દર્શન અનંત, આપણે કામ નહીં ભાઈ, ચાલો આપણે જાઓ. એ ભય દૂર કરવા માટે મેં 84 પાનાની એક હેન્ડબુક હિન્દીમાં લખી, એનો દર્શન દી, અને એની ભૂમિકા લખી સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ, અને એને રિલીઝ કરી જગન્નાથ મંદિરના મહંતે. એટલે બે પુણ્યશાળી વ્યક્તિઓના હાથ દ્વારા મેં એ કરાવ્યું. એમાં જે ડીન સાહેબ છે જે એમણે પણ લખ્યું કે સંસ્કૃત સાહિત્યને એવી વિશદ વ્યાખ્યા છે કે માણસોને ડર લાગે. એવું ના થવું જોઈએ. એને સરળ કરીને મૂકવાનો પ્રયાસ કર્યો એ દર્શન શાસ્ત્ર. એની સાથે સાથે હું ગુજરાતના બહુ પ્રસિદ્ધ વૈદ્ય ત્રંબકલાલ જોશી અને એમના દીકરા વૈદ્ય ધીરેન્દ્રભાઈ જોશી પાસે આયુર્વેદ હું આમ બેસીને શીખ્યો. પરીક્ષાઓ પણ પાસ કરી, પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ પણ મળ્યું, પણ પ્રેક્ટિસ કોઈ દિવસ કરી નહીં. અને એમાંથી એક ચેપ્ટર આવે છે, ચરક, સુશ્રુત અને વાઘભાટ, ત્રણેયમાં દૂરથી બેઠા બેઠા નિદાન કરવાનું એક ચેપ્ટર આવે છે. જેમ કે તમે બહુ મોટા ડોક્ટર હો, વિશ્વવિખ્યાત હો, તમારી પાસે સમય ન હોય, પણ કોઈ ગરીબ માણસને તમને મળવું હોય, આફ્રિકામાં હોય, તો તમને કઈ રીતે મળે? તો એના મિત્રને કે, એનો મિત્ર મને કે, હું તમને કહું, અને તમે અહીંયા બેઠા બેઠા એનું નિદાન કરો. ત્યાં એક પૈસાનો ખર્ચો નહીં, એક સેકન્ડનો વિલંબ નહીં. એવી ટેકનિક્સ આયુર્વેદમાં છે. એને ચરક ઋષિએ દૂત શારીર એવું નામ આપ્યું છે. દૂત આવે અને એની પ્રસ્તુતિથી તમે દૂર બેઠેલા વ્યક્તિનું નિદાન કરો, ઉપચાર કરો. એ પદ્ધતિ મને ઉપયોગી દેખાણી. મેં એના પ્રયોગ જોયા, પછી મેં એના પ્રયોગ કર્યા. મને બંનેમાં સફળતા મળી, મોટા અંશે 80% ઉપર. એટલે મારી એક પ્રવૃત્તિ છે, હું બહુ બેશરમ અને અતિશય હિંમત વાળો માણસ છું. મને જે સાચું લાગે એ હું બહુ જોરથી બોલનારો માણસ છું. એમાં બહુ ઓછી ભૂલ થતી હોય છે. ભૂલ થતી હોય તો સ્વીકાર કરી લેનારો માણસ છું. મારી ભૂલ હોય મને કહો, બીજી જ ઘડીથી હું સુધરી જઈશ, પણ ત્યાં સુધી હું તમને કહીશ કે હું સાચું છું. હવે એ મારી કુટેવ ગણો, મારી આદત ગણો, મારો સ્વભાવ ગણો, એના હિસાબે જે પ્રયોગો થયા એમાં દુનિયાના 2 મોટા હાર્ટ સર્જન અને એક બીજા મેડિસિનના સર્જને મારી સાથે સ્ટડી કરી. ફ્લોરિડા, અમેરિકાથી મને ટેલિફોન આવે કે મારી પાસે એક 32 વર્ષની એક મહિલા બેઠી છે કે 6 વર્ષનો એક બાળક બેઠો છે. આટલું જ કે
અને મારે એના ઉપરથી ફોન ઉપર એમને નિદાન કહેવાનું કે એને આ રોગ છે, એને આ જગ્યાએ રોગ છે, આ સારું થશે, આ નહીં થાય, આ રોગનું કારણ આ છે, લિક્વિડથી સાજો થશે, પાવડરથી સાજો થશે, કે ફ્રેક્ચરથી સાજો થશે, કે સર્જરીથી સારું થશે. તો આ બધા પ્રયોગોનું નિદાન જે નિષ્કર્ષ નીકળ્યો એ હતો 61% કરેક્શન. વાહ. 61% સાચું નિદાન થયું. એ મારી આદત પ્રમાણે મેં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને કીધું, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ગુજરાતની મોટામાં મોટી યુનિવર્સિટી, એમની પાસે જઈને મેં કીધું આ મારું નિદાન, આ મારી શોધ. તો એ તો વ્યવહારુ વ્યક્તિ હોય બધા. મને કીધું તમે જ ભણાવો. મેં કીધું વિચાર્યું નતું કે હું ભણાવીશ. તો મેં માતાજીની ઈચ્છાને નમન કર્યા. મેં કીધું ચાલો હું ભણાવીશ. એમ કરતા ચોપડી લખાણી. એ ચોપડી અત્યારે ઘણી જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. બેસિકલી જ્યોતિષશાસ્ત્ર અને આયુર્વેદનું એ મિશ્રણ છે. હવે એ જૂની બૃહદ સંહિતા, આયુર્વેદની સંહિતાઓ, આ બધું ભેગું કરીને મૂકવામાં આવ્યું છે માણસોને મદદરૂપ થાય. હું તો કઈ એનો પૈસો ચાર્જ નથી કરતો, મને ભગવાને ઘણું આપ્યું છે. હું ચાહું છું કે માણસો આનો ઉપયોગ કરીને પોતાનું જીવન સરળ બનાવે. વિવાહમાં, દૈનંદિન નિર્ણયમાં, ખાવા પીવામાં, ચોરી, અપરાધ, ડાકુ, હત્યા, રોગના નિદાનમાં તો જે સાચું પડે છે એટલું જ આમાંય સાચું પડે છે. ચોર ક્યાં ગયો, ચોરી કોણે કરી, મળશે કે નહીં મળે, હત્યા કરીને માણસો ક્યાં જતા રહ્યા, ચોરીની બેગ લઈને માણસો ક્યાં જતા રહ્યા. મને અડધી રાતે માણસોનો ફોન આવે છે અને ભગવાને દયાથી આ બધું સાચું કે મારો બાબો ભાગી ગયો, મારો બાબો ગુમ થઈ ગયો, મારા બાપા ખોવાઈ ગયા, ક્યાં છે. હવે આ બધું હું જે જવાબ આપું છું એ જવાબ તમને શબ્દશઃ ગપગોળા લાગે, એની પાછળનું શાસ્ત્ર પણ હું તમને આપું છું. મારા ઉપર આધાર ન રાખો, તમે આ લઈ લો ને તમે જ નિર્ણય કરો. હું શીખવાડવા માંગુ છું માણસોને. લેટ અસ સી વોટ હેપન્સ.